બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા પાસે મુખ્ય નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈ માતાએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। સરહદી પંથકમાં અરેરાટી ફેલાઈ છે, જેમાં પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શુક્રવારે કેનાલમાંથી ચારેય મૃતદેહોને લાશને બહાર નીકાળી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી, જેમાં સામૂહિક આપઘાતનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર બાબતની વાત કરીએ તો દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં કોઈ મહિલા અને બે બાળકો સહિત એક પુરુષની લાશ કેનાલમાં તરતી હોવાની જાણ દિયોદર પોલીસને શુક્રવારે થતા દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો કેનાલ ઉપર પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તરવૈયાઓની મદદથી લઈ કેનાલમાંથી ચારેય મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા હતા, જેમાં ગાંધીધામ ખાતે રહેતી મૃતક પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાના બે બાળકો મિત પ્રજાપતિ અને મયંક પ્રજાપતિને લઈ થોડા સમય પહેલા પોતાના પિયર સાંતલપુર તાલુકાના ગઢા ગામે પરિવારને મળવા આવી હતી, જેમાં ગુરુવારે ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમી ગાંધીધામ ખાતે રહેતા લલિતભાઈ દલસુખભાઈ પ્રજાપતિને લઈ દિયોદર ગોદા પાસે આવેલ નર્મદા કેનાલમાં એક સાથે ચારેય વ્યક્તિઓએ કેનાલમાં અગમ્ય કારણસર ઝંપલાવી આપઘાત કર્યો હતો, જે અંગે દિયોદર પોલીસે એડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાના બે બાળકો મિત અને મયંક સાથે પોતાના પતિ મહેશભાઈ પ્રજાપતિ સાથે ગાંધીધામ ખાતે રહેતા હતા, જેમાં મૃતક પ્રિયંકાબેનના પતિ મહેશભાઈ પ્રજાપતિ ચાની ફેક્ટરીમાં નોકરી કરે છે, જેમાં સાતમ આઠમ હોવાથી પ્રિયંકાબેન પોતાના બે બાળકો સાથે સાતલપુર તાલુકાના ગઢા ગામે પોતાના પરિવારને મળવા આવી હતી અને ગુરુવારે બપોરે ઘરેથી નીકળી હતી। મૃતક લલિતભાઈ પ્રજાપતિના લગ્ન વરસડા ગામે થયા હતા, જેમાં લલિતભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે ગાંધીધામ ખાતે રહે છે, મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમાં તેમણે સંતાનમાં 4 દીકરીઓ છે, જેમાં પ્રેમ સંબંધમાં લલિતભાઈએ કેનાલમાં ઝંપલાવતા 4 દીકરીઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। દિયોદર ગામના દિયોદરની બાજુમાં આવેલું ગોદા ગામની કેનાલમાં અમારે ભત્રીજો લલિતભાઈ પ્રજાપતિ અગમ્ય કારણસર કેનાલમાં ઝંપલાવ્યું છે અને તેની સાથે એક મહિલા અને બે બાળકો છે। હવે સાચું કારણ શું છે તે અમે કંઈ જાણતા નથી, એ પોલીસ તપાસમાં જાણવા મળશે, બરાબર। પણ આવું પગલું ભર્યું છે, સમાજને કલંકિત કર્યું છે અને દુઃખદ ઘટના છે, એટલે આમાં શું રહસ્ય છે એ જાણવા જેવું છે, પણ અમે જે તપાસમાં ખબર પડશે। જય હિન્દ। શું નામ આપો? અને મારું કહે મારું નામ નરસિંહભાઈ પ્રજાપતિ છે, મસાલી ગામના વતની છું। આ ભાઈ મસાલી રહેતા હતા, પણ ગાંધીધામ ધંધો કરવા માટે નીકળેલા અને ત્યાંથી કાલે કોઈ અગમ્ય કારણસર નીકળી ગયેલા છે, એવું અમને આજ જાણવા મળ્યું હતું, એટલે અમે દિયોદર પોલીસ સ્ટેશન આવ્યા અને જાણ કરી। નીકળ્યો હતો અને મારે ગામના પ્રજાપતિ સમાજના નીકળ્યા અને મને ફોન આવ્યો, મને કે ઘટના બની છે ને આપણે ત્યાં કેનાલે જવું છે ગોદા પાસે। તો હું બાબર જતો, પણ ગાડી લઈને રિટર્ન પાછો અહીં કેનાલ આવ્યો, તો ત્યાં મને ડેડ બોડી ભાઈ પ્રજાપતિ છે, શું નામ છોકરાનું નામ ભાઈ પુરુષની મેં ડેડ બોડી જોઈ તરતી, એમને પછી ત્યાં મારે પટેલ ભાઈ સુરેશભાઈ શું નામ તમારું ડીકે પટેલ હતા, એમને જોડે મેં ડેડ બોડી 4 નીકાળી ને તપાસ કરાઈ, તો અમારા ગામની વહુવાર છે અને કોવાસી છે ગઢાની ને છોકરો છે ભાઈ મહાલીનો રાધનપુર ને અમે અત્યારે હાલ સાહેબ શ્રી આવી ગયા છે ને એની તપાસ ચાલુ છે, ને ડેડ બોડી રેફરલમાં લઈ ને પીએમ કરાવવા બે બચ્ચા છે, બે બાળકો છે, 4 ડેડ બોડી। હવે એમને તો સાહેબ સગા સંબંધી છે, એ પ્રજાપતિ છે, બે પ્રજાપતિ છે, કોઈ હશે એમને સગા વાલું, બીજું તો મને લાવી ખબર નથી। જન્મ તો હશે અંદાજે 4 ના સર 4 ના ડેડ બોડી મળે, મને 2 બાળકો છે, એક બેન છે ને એક ભાઈ છે।